નમસ્કાર શ્રોતા મિત્રો, યુવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે મિત્રોને શૈલેષ પંડ્યાના નમસ્કાર. મિત્રો, આપણે એક વિશેષ શ્રેણી શરૂ કરેલી છે માનસિક સ્વાસ્થ્યને લગતી બાબતોની. એમાં આપણે માનસશાસ્ત્રી અને સાયકિયાટ્રિસ્ટ અને માનસિક રોગના નિષ્ણાત ડોક્ટરોને બોલાવીને એમાં વિવિધ માનવીય જીવનના પાસાઓને કેવી રીતે સારું બનાવી શકાય એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો, આ સંદર્ભમાં આજે સ્ટુડિયોમાં હાજર છે અમદાવાદના માનસિક રોગના નિષ્ણાંત અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર વિનોદ ગોયલ સાહેબ. સૌપ્રથમ ડોક્ટર વિનોદ ગોયલ, આપનું અમદાવાદના સ્ટુડિયોમાં સ્વાગત છે. આભાર શૈલેષભાઈ, તમે સ્વાગત કર્યો તે બદલ, અને એક નવી શ્રેણી ચાલુ કરી લોકોની જાણકારી માટે તે બદલ ખૂબ ખૂબ આભાર. ડોક્ટર સાહેબ, આપણે એક આજે એવી અગત્યની પાસાની વાત કરવી છે જે દરેકના માનવીય જીવનને કંઈ ને કંઈ સ્પર્શ કરતી હોય છે. એ છે આપણા સમાજ જીવનમાં અથવા તો કાર્યક્ષેત્રમાં અથવા ઘણીવાર બાળપણમાં બી જે અનુભવ થાય છે કે ઘણીવાર આપણે પ્રતિદ્વંદિતા જેને કહીએ, જોડે કામ કરતા હોય, જોડે રમતા હોય, જોડે ભણતા હોય, અને ઘણીવાર પરિવારમાં પણ કોઈ સદસ્ય અથવા તો કોઈ એકબીજા સાથે બીજાની પ્રગતિ અથવા તો એની સફળતાને લીધે એ પોતાનું ઘણી બધી મહેનત કરતો હોય છતાં પણ એ સફળતા ન મળે ત્યારે થોડી માનસિક તાણ અથવા તો એક હળવું ડિપ્રેશન જેવું એને અનુભવાતું હોય છે. તો માનસશાસ્ત્રીઓ જે આ માનસિક રોગના નિષ્ણાંત ડોક્ટરો છે, આપ લોકો આને કેવી રીતે એ વ્યક્તિને પાછો કેવી રીતે એના મૂળ સ્વભાવ અને જીવનમાં પાછો લાવો છો? અરે વાહ, બહુ સરસ શૈલેષભાઈ. પ્રતિદ્વંદિતા એટલે હું આના કરતા ઓછો છું, હું આના કરતા કેવી રીતે સારો બની શકું, આ મારાથી કેવી રીતે આગળ નીકળી ગયો, આના વધારે માર્ક્સ કેવી રીતે આવી ગયા, આને વધારે આવક કેવી રીતે થઈ, મારે કેમ નથી થઈ, આ પાસ થઈ ગયો, હું ફેલ થઈ ગયો. તો મિત્રો, આ જુદા જુદા દાખલા છે પ્રતિદ્વંદિતાના. હવે માનસિક રોગના નિષ્ણાત કેવી રીતે જુએ છે કે જ્યારે આપણે આ બાળક જો બી પ્રતિદ્વંદિતા અનુભવે છે, આ જ્યારે જન્મ્યો તો ત્યારે એવું કઈ ભાવ નહોતો. આનો પ્લેન કમ્પ્યુટર હતો, કોઈ ઓપરેટિંગ સિસ્ટમ નહોતો, કોઈ વાયરસ નહોતો. કેટલાય ભાઈઓ જોડે, દોસ્તાર જોડે જ્યાં બી રહ્યો અને કોઈ દાડે પ્રતિદ્વંદિતા મહેસૂસ નથી થઈ. આનો મતલબ સૌથી પહેલા તો ખુશખબરી છે કે તમે તમારી પ્રતિદ્વંદિતાને પૂર્ણ રૂપેથી કાઢી શકો છો, બાળક જેવું, કેમ કે તમે ઓરિજિનલી પ્યોર છો. હવે કેવી રીતે આવે છે કે ઘણી વખત એક જ બાળક હોય અને ઘણો પ્યાર મળે, અને પછી જયારે બીજો બાળક આવે ત્યારે સીધો મમ્મી પાપા એવું કે હવે તું મોટો થઈ ગયો છે, હવે તારો તો આ એક જ દિવસમાં તો મોટો થઈ જાય. તો મનોવિજ્ઞાન એવું કહે છે કે આ આમ વિચારે છે કે આ જો મેં 4 વર્ષ સુધી એકલા રાજ કર્યો છે, હું ત્યારે સારો હતો કે અત્યારે મોટો છું, તો આને એક પોતાના પ્રત્યે નફરત આવી જાય અથવા બીજા પ્રત્યે નફરત આવી જાય, અને ત્યાંથી પ્રતિદ્વંદિતા ચાલુ કે તારા આવવાના પછીનો મારો માન ઘટી ગયું છે, હવે કઈ મહેસૂસ કરે કે હવે હું નોર્મલ નથી, પહેલા જેવું નથી. તો મિત્રો, માનસિક રોગના નિષ્ણાત એવું કહે છે કે આ ખોટી માન્યતાઓ છે. મમ્મી પાપા કોઈ દાડે એવું આનો મતલબ હોતો નથી, અને તમે બી મમ્મી પાપા બનશો તો 2 છોકરાઓમાં કાંઈ તો કહેશો જ. પણ તમે કીધું નહીં અને છતાંય આ માની લીધો કે ભાઈ આને આવ્યા પછી મારો માન ઘટી ગયો છે. તો મિત્રો, આ માન્યતા ખોટી છે. તો અને માન્યતામાં છે કે તમે એક આનો મતલબ કાઢી લીધો છે કે હું સરખામણી કરું છું પહેલા જોડે, ભૂતકાળ જોડે. આ કરવાનું છોડી દો તો તમે નાનપણમાં ખુશ થઈ જશો, અને પછી ચાઇલ્ડહુડમાં ખુશ થઈ જશો, અને પછી ટીનેજર તરીકે તમને કોઈ ચિંતા નહીં હોય, હું છું, આ છે. સરખામણી નહીં કરો તો કોઈ ફરક નહીં પડે, પછી તમારી જોબમાં ફરક નહીં પડે, તમારી લગ્ન જીવનની જિંદગીમાં ફરક નહીં પડે, અને બુઢાપામાં ફરક નહીં પડે. કેટલી બીમારીઓ તમે આનાથી સારી કરી શકો છો. વાહ ડોક્ટર સાહેબ, તમે બહુ એનો સરળ ઉપાય સૂચવો. હવે આ થઈ વ્યક્તિ વિશેષે પોતાના પર લાગુ કરવાની વાતો, પણ જ્યારે એક પરિવારમાં કોઈ બાળક આવી રીતે વર્તન કરવા લાગે અથવા પોતાને આ નાના મોટા આવા સેજ તાણનો ભોગ બની જાય, તો પરિવારના બીજા સદસ્યોને, વાલીઓએ કેવી રીતે આ બાબતને ધ્યાનમાં લઈને કેવી રીતે એ વસ્તુને બાળકના મનમાંથી દૂર કરી શકે? બહુ સરસ શૈલેષભાઈ. ઘણા પરિવારોમાં જોવા મળ્યું છે કે વાલીઓ બાળકને મોટિવેટ કરવા માટે સરખામણી કરે. જો તારો ભાઈ કરી શકે, તું ન કરી શકે,
શૈલેષભાઈ કરી શકે, તું ન કરી શકે, રામભાઈ કરી શકે, તું ન કરી શકે. અને કે તો બીજા જોડે સરખામણી કે પોતાના પાસ્ટ જોડે. તું બીજી ક્લાસમાં હતો ને 10 માંથી 10 લાવતો હતો, હવે કેમ નથી લાવતો? તો આ વર્તન વાલીઓ વારાફરતી કરે તો ઘણા છોકરાઓને એવું મહેસૂસ થાય કે આનો મતલબ હું 10 માંથી 10 લાવું ને તોય હું સારો, નહીં તો હું સારો નથી. આને કહેવાય છે એક ગ્રંથિ બંધાઈ જાય આના મગજમાં, અને કહેતો આ ડિપ્રેશનમાં જાય કે હું તો છું જેવું, હું નહીં સારો થાઉં. અથવા જયારે ગુસ્સો આવે તો આ પ્રતિદ્વંદિતા આવે કે હવે હું મારા બાપ કરતા સારો બનીને બતાવીશ, મને તમારા પૈસાની જરૂરત નથી. છોકરાઓ વાત કરે તો છોકરાઓ કે તને તારા કરતા હું કંઈ બનીને બતાવીશ. ભાઈ જોડે સરખામણી કરે તો આગે હવે ભાઈ તું જો બી બને હું તારા કરતા મોટો બનીને બતાવીશ, તું શું સમજે છે પોતાની જાતને. તો આને કહેવાય છે કે પ્રતિદ્વંદિતા ડેવલપ કરી લીધી છે. કોઈ કહેતો નથી કે તમે નાના છો, ફક્ત એટલો ઓળખી લો. તમે ઘણાને કહેતા હશો કે ભાઈ તું આમ કરી લે, તું આમ આ કરી શકે, તું ન કરી શકે. હવે બીજો માણસ ખોટી માન્યતા બનાવી લે તો આમાં તમારો ક્યાં વાંક? તો ઘણી વખત માનસિક રોગના નિષ્ણાત એવું કહે છે, મનોવિજ્ઞાન એવું કહે છે કે તમે એક ધારણા બનાવી લો છો અને આ ધારણાને પકડીને છોડી દો. દર વખત પકડવાની નહીં ધારણા. તો આજથી જ તમારી જિંદગી એટલી સરળ થઈ જાય. અને આ વસ્તુ આપણે આપેલી છે. અંગ્રેજોના જમાનાને તમે સ્ટડી કરો તો આ લોકો ઇન્ડિયન વસ્તુને બધાને નકારતા ગયા, ઇન્ડિયન નોલેજને નકારતા ગયા. તો નકારતા એટલો નકાર્યો, એટલો દબાયો અમારી ઇન્ડસ્ટ્રીને, અમારા કલ્ચરને, કે અમારા મનમાં બેસી ગયો કે ઇંગ્લિશ જ સારી છે, અંગ્રેજ જ સારા છે. આ લોકો કહેતા નહોતા, પણ આની રીત આપણે મિસઇન્ટરપ્રિટેશન કરી લીધો. તો આ અર્થઘટન બરોબર કરી લઈએ, ભાઈ આની રીત ખરાબ હતી, આ ખરાબ નહોતા. સરસ, આજથી તમને ફેર પડવાનું ચાલુ થઈ જશે. હવે જ્યારે બાળક કોલેજમાં આવે છે ત્યાં પણ એ જોવે છે કે રમતગમતના ક્ષેત્રમાં પદાર્પણ કરે, અથવા તો ભણવાના ક્ષેત્રમાં જ્યાં વિષય લઈને ભણતો હોય છે ત્યાં પણ જે વર્ગમાં અથવા તો એના કોલેજમાં જે બીજા જે વિદ્યાર્થીઓ સાથે ભણતો હોય છે એમાં પણ એ ઘણીવાર જોવે છે કે આ કોમ્પિટિશનની ભાવના ઘણીવાર નકારાત્મક તરફ જે લઈ જાય છે એને. તો ત્યારે માનસિક રોગોના જે નિષ્ણાંતો હોય છે એ કેવી રીતે આ જે સમસ્યાને કેવી રીતે એ લોકો એનો ઇલાજ કેવી રીતે કરે છે? બહુ સરસ સવાલ પૂછ્યો કે ઇલાજ કેવી રીતે કરે છે. હા, બહુ અગત્યની વસ્તુ છે તમારા ચેનલ ઉપર. તો સૌથી પહેલા તો જેમ કોલેજમાં તમે જાઓ તો બીજો કંઈ કહેતો નથી. ઘણી વખત પહેલી વસ્તુ જો તમે નાનપણ જયારે નાના હતા તમે તો તમને કઈ વિચાર નહોતો આવતો તમારાથી કોઈ સારું હોય, કપડાં પહેરેલો હોય, બોક્સ સારું લાયો હોય, બેગ સારું લાયો હોય, પાણીની બોટલ સારી, તો તમને કઈ ફેર નહોતો પડતો. તો કોલેજમાં કેમ ફેર પડે? તો બીજાના લીધે ફેર પડે કે મારી વિચારવાની પદ્ધતિના લીધે ફેર પડે? તો ફક્ત તમે એટલો જોઈ લો કે તમારી વિચારવાની પદ્ધતિ છે ને બીજો તો કંઈ કહેતો જ નથી, આ પોતાના ટેન્શનમાં જ બિઝી છે. તો એટલો તમે સમજી જાઓ તો તમારું ઘણું બધું ટેન્શન ઓછું થઈ જાય છે. બીજી વસ્તુ ધ્યાન રાખજો કે તમારામાં જો ગુણ આવેલા છે આ તમારા મમ્મી પાપાના આવેલા છે, અને બીજામાં જો આવેલા છે આ બીજાના મમ્મી પાપાના આવેલા છે. તો આમાં તો સરખામણી ના થાય. પહાડ અને પાણી ક્યાં સરખામણી થાય? તો તમારી સરખામણી કરવાની ટેવ જો તમે ઓછી કરી નાખો, તમે એટલો ટેલેન્ટ તમારો બહાર આવશે અને સાચા દિશામાં આવશે કે તમારી કોઈ બીમારી બી નહીં થાય અને તમે જો બનવા માંગો છો આ બની જશો. હવે આ જ વ્યક્તિ કે આ વિદ્યાર્થી એના વ્યવસાય યા વ્યાવસાયિક કારકિર્દીમાં જ્યારે આ વિદ્યાર્થીઓ પદાર્પણ કરે છે, અથવા તો આપણે કોઈ વ્યાવસાયિક ક્ષેત્રમાં પણ જોઈએ છે કે એકબીજા સાથે આ જે કોમ્પિટિશનની ભાવના હોય છે, પ્રતિદ્વંદિતાની ભાવના જે હોય છે, એને લીધે પણ એક સ્થળ પર જ્યારે કામ કરતા હોય છે તો વ્યવહાર અથવા તો એમ કહી શકો કે વ્યક્તિના પોતાના વ્યવહારમાં અથવા તો બીજા સાથેના વ્યવહારમાં એક ક્યારેક કડવાશ આવી જાય છે, અથવા તો એ પોતાને સારી રીતે પોતાની જ દ્રષ્ટિથી નથી જોતો. તો આવી બધી સમસ્યાના નિવારણ માટે આપ શું સલાહ આપશો? ખરેખર શૈલેષભાઈ બહુ સારી વાત કરી તમે. બધા મલ્ટીનેશનલ કંપનીમાં એક જ વસ્તુ ચાલતી હોય કે તમે જેટલો અચીવ કર્યો છે, તમને ટાર્ગેટ આપ્યો કે ભાઈ 100 કરોડ કરવા છે,
અને તમે 99 કરોડ કર્યા તો તમે જોજો દરેક કંપનીમાં 1 કરોડને હાઇલાઇટ કરશે કે 1 કરોડ નથી કર્યા, નેગેટિવને હાઇલાઇટ કરશે જી, અને આમાં તમને કોઈ બેનિફિટ નહીં આપે. અને વારાફરતી જો 100 કરોડ કર્યા છે આની વાતો કરશે, તો આને તમે ગલત સમજી જાઓ છો. તો તમે 99 કરોડ કર્યા, ખરેખર કંપનીવાળાને આમાં બી ઇનામ આપવું જોઈએ અને 100 કરોડ વાળાને જુદો આપવું જોઈએ. તો આનો મતલબ હોય છે તમને મોટિવેટ કરે છે. પણ આપણે ગલત સમજી જઈએ છીએ, આનો મતલબ હું સારો નથી. પછી તમને ગુસ્સો આવે, પ્રતિદ્વંદિતા આવે અને લાગી જાઓ ને હવે કંપની બદલું ને હવે આને બતાવી દઉં ને પાર્શિયાલિટી કરે છે. આ બધા વિચારો તમારો ગાયબ થઈ જાય જો તમે એટલું સમજી લો કે આ કંપનીની રીત ગડબડ છે, ઇન્ટેન્શન ગડબડ નથી, રીત ગડબડ છે. અને આપણે રીતને હાઇલાઇટ કરી દઈએ કે ભાઈ રીત બદલી કાઢો, તો અમને બી મોટિવેશન મળી જાય. કેમ કે 99 કરોડ ઉપર કર્યો તો છે જ મોટિવેટેડ. તો કેવલ એટલો પરિવર્તન આવી જાય તો ઘણા ટેન્શન ઓછા થઈ જાય. કામ કરવામાં મજો આવે, દોસ્તારને જોવામાં મજો આવે, શીખવામાં મજો આવે. આ ગુસ્સો ઘરે નહીં જાય, બૈરી ઉપર નહીં નીકળે, બૈરીનો છોકરા ઉપર નહીં નીકળે અને તમારી સતત ગ્રોથ થતી હોય. ડોક્ટર વિનોદ ગોયલ સાહેબ, આપે બહુ જ સરસ મજાના એવા વિષય પર આજે વાત કરી અને ખરેખર એવો વિષય જે દરેકને સ્પર્શે છે એના પર આપે એ સમસ્યાઓના નિરાકરણ માટે પણ બહુ સારા સુઝાવ આપ્યા. અને એ સાથે જ આપનો ઘણો ઘણો આભાર કે આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા વ્યસ્ત સમયમાંથી. આપનો ઘણો આભાર. થેન્ક યુ સો મચ. આભાર.